ऐतिहासिक पाटण नगरना प्राचीन नगर देवी श्री कालिका माताना मंदिरमां आद्य शक्तिना महापर्व नवरात्रिनो धर्ममय माहोलमां प्रारंभ करवामां आव्यो छे। 12મી सदीमां सोलंकी वंशना राजा सिद्धराज जयसिंहना समयमां आ मंदिरनी स्थापना करवामां आवी हती, ज्यां किल्लामांथी माताजीनुं स्वयंभू स्वरूप प्रगट थयुं हतुं। તેથી જ શ્રદ્ધાળુઓ માટે કાલિકા માતાનું સ્થાનક પૂજનીય માનવામાં આવે છે। प्राचीन नगर देवीना स्थानके चैत्री અને શારદીય નવરાત્રીમાં માં કાલિકાને અમૂલ્ય સાજ શણગાર કરવામાં આવે છે। આજે આસો સુદ એકમથી નવરાત્રીનો શુભારંભ થયો છે। શુભ મુહૂર્તમાં નગર દેવી કાલિકા માતાજી મંદિરમાં મંત્રોચ્ચાર સાથે મંદિરમાં પૂજારી દ્વારા ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી। નવરાત્રી પર્વ નિમિત્તે કાલિકા મૈયાને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારીને નયનરમ્ય આંગી કરાઈ હતી, તેમજ માતાજીને હીરા જડિત અમૂલ્ય આભૂષણોથી શણગારી તેમના મનોરથના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભદ્રકાળી મૈયા તેમજ ક્ષેમકરી માતાના સ્થાનકે વિશેષ ફૂલોની આંગી અને આભૂષણોથી સુશોભિત કરવામાં આવી હતી। તો પ્રથમ નોરતાના દિવસે મા કાલિકાની વિશેષ આરતી ઉતારવામાં આવી હતી, જ્યાં ભાવિક ભક્તોએ આરતી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ગુરુવારના પવિત્ર દિવસે પ્રથમ નવરાત્રિએ બપોરના 12 થી 3 કલાકના સમય દરમિયાન શ્રી માતાજીના સામૈયામાં વેદોક્ત પદ્ધતિથી ઘઉંના જવારા વાવવાના તેમજ ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી। નગરદેવી કાલિકા માતાજી મંદિરમાં નવરાત્રી પર્વમાં મૈયાને નિત નવા શણગારથી સુશોભિત કરવા દરરોજ નવીન ભાતીગળ સાડીઓ ધરાવાશે। તાજેતરમાં તૈયાર કરાયેલા અવનવા રંગો અને વિવિધ ઘાટવાળા આભૂષણોથી શ્રી માતાજીને અલંકૃત કરાશે। દરરોજ વિવિધ વાહનો ઉપર સવારી કરવામાં આવશે। દેશ વિદેશમાંથી ખરીદ કરાયેલા વિવિધ રંગના રેશમી ફૂલોથી શૃંગાર તેમજ કલકત્તા, મુંબઈ અને બેંગ્લોરથી આવતા તાજા ફૂલોના હારથી માતાજીની આંગીની રચના કરાશે। મૈયાના સ્થાનકને આચ્છાદિત ફૂલોની આંગીથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જ્યાં ભાવિક ભક્તોએ મૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આમ ધર્મની નગરી પાટણ શહેરમાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાટણ નવીન મહાકાળી માતાજીના મંદિરે માતાજીનું પૂજન અર્ચન કરી આરતી ઉતારવામાં આવી હતી। તો મંદિરમાં આ નવરાત્રીના 9 દિવસ શ્રી મહાકાળી માતાને નિત નવી સાડીઓથી શણગારવામાં આવવાનું મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું। બસ આ પાટણ શહેરની અંદર અતિ પ્રાચીન ગઢ મહાકાળી માતાનું મંદિર, ભદ્રકાળી માતાનું મંદિર જે રાજા સિદ્ધરાજ જયસિંહના સમયથી બનાવેલું છે અને પાટણ શહેરનું અતિ પ્રાચીન બહુ લોકોની આસ્થાવાળું મંદિર છે। અહીંયા નવરાત્રની અંદર અમે તો કાયમ માટે અહીંયા દર્શન કરવા આવીએ છીએ। પૂરા નવરાત્રની અંદર પાટણ શહેરના દૂર દૂરથી લોકો વસતા પણ અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે રાત્રે। અને જે લોકો અહીંયા કણ અમારા તો કામ અમે માતાજીને બીજા કોઈને પૂછતા જ નથી, અમે માતાજીની આગળ જે કામ કહીએ છીએ એ કામ અમારા પૂર્ણ થાય છે। અને રાજા સિદ્ધરાજ જયસિંહના સમયનું આ મંદિર છે, અતિ પ્રાચીન છે। પાટણ શહેરનું એક બહુ સ્મરણીય, બહુ અતિ સુંદર કે આવું જૂનું મંદિર કોઈ જગ્યાએ જોવા ના મળે। અને જે માતાજીની મૂર્તિ અહીંયા બિરાજમાન છે, સિદ્ધરાજ જયસિંહે બિરાજ કરાયેલી, એ પાવાગઢની અંદર જે પાવાગઢના મંદિરની અંદર જે દર્શન કરીએ છીએ એ સાક્ષાત દર્શન અહીંયા થાય છે। અને બહુ અતિ પ્રાચીન અને ગઢ કિલ્લાની અંદર આવેલું વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે। અને પાટણ શહેરના દરેકને આ મંદિરનો નવરાત્રની અંદરની કાયમ માટે અહીંયા દર્શન કરવા આવવું જોઈએ અને એની આસ્થા બહુ છે। ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહે 1123માં આ કાલિકા માતાજીનું મંદિર બંધાવેલું। આ મંદિરમાં માતાજી કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા સંપૂર્ણ મુખારવિંદ સાથે અહીંયા બિરાજમાન છે। આખા ભારતમાં સંપૂર્ણ મુખારવિંદ સાથે જો માતાજી બિરાજમાન હોય તો તે માત્ર ને માત્ર પાટણમાં છે। પાટણમાં આ માતાજી નગર દેવી તરીકે પૂજાય છે। એનું પ્રમાણ એ છે કે પાટણમાં જે કોઈ કોમ વસે છે, કોઈ પણ કોમ હોય, એ દરેકે દરેક કોમનો અહીંયા વર્ષમાં એકવાર એ એમની તિથિ અને તારીખ પ્રમાણે જે એમણે નક્કી કરેલી છે એ રીતે અહીંયા માતાજીની સમક્ષ યજ્ઞ થાય છે અને ત્યારબાદ એ લોકો અહીંયા રસોઈ કરી અને માતાજીને નૈવેદ્ય ધરાવી અને અહીંયા ઉજાણી કરતા હોય છે અને એક પંગતમાં બેસીને સૌ જમતા હોય છે। આમ આ નગર દેવી તરીકે આ માતાજી અહીંયા પૂજાય છે। નવરાત્રિના દિવસની આપણે વાત કરીએ તો નવરાત્રિના પ્રથમ દિવસે અમે બરોબર 12:39 માતાજીની બરોબર સમીપમાં અમે
ઘટસ્થાપનની વિધિ કરવાના છીએ અને ઘટસ્થાપનની સાથે જ્વારા વાવવાની પણ એક વિધિ થતી હોય છે અને ત્યારબાદ અહીંયા સવારે બરોબર 10:15 વાગે માતાજીની શૃંગાર આરતી થાય છે. સાંજે બરોબર 7 વાગે માતાજીની સંધ્યા આરતી થતી હોય છે. માતાજીના દર્શન નવરાત્રિ દરમિયાન સાંજના એટલે કે રાતના 9:30 વાગ્યા સુધી થતા હોય છે અને જ્યારે આસો સુદ આઠમ જે 11મી ઓક્ટોબર અને શુક્રવાર આવશે એ દિવસે માતાજી જે બ્રાહ્મણો છે, જે પિતાંબર પહેરેલા બ્રાહ્મણો છે, એમના ખભા ઉપર ઉચકાયેલી જે પાલખી છે એ પાલખીમાં બિરાજમાન થઈ અને માતાજી પાટણ શહેરમાં નગર યાત્રાએ નીકળે છે. અલગ અલગ વિસ્તારોમાં ફરી અને એ પાલખી 3 દરવાજા પાસે આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરમાં એ પાલખી ત્યાં માતાજી પોતાની નાની બહેનને મળવા માટે જતા હોય છે અને ત્યાં એમનું સુભગ મિલન થયા પછી ત્યાં માતાજીનો અભિષેક અને આરતી સ્તુતિ વગેરે ષોડશોપચાર વિધિથી અમે લોકો કરીએ છીએ. ત્યારબાદ બરાબર રાત્રે 8 વાગે એ પાલખી મંદિરમાં પરત આવે છે અને 8 થી 8:30 દરમિયાન મંદિરના 4 ચોકમાં સરસ મજાના રાસ ગરબાની રમઝટ જામતી હોય છે અને બરાબર રાત્રે 8:30 વાગે માતાજીની દુર્ગાષ્ટમીની મહાઆરતી થતી હોય છે અને એ જ દિવસે રાત્રે 10 વાગે માતાજીની સમક્ષ યજ્ઞની વિધિનો પ્રારંભ થાય છે અને બરાબર રાત્રે 2 વાગે અમે શ્રીફળ હોમીએ છીએ અને ત્યારબાદ રાતના 2:30 વાગે માતાજીની એક સંધિ પૂજાનો એક પ્રકાર છે જે કાલિકા પુરાણમાં દર્શાવ્યો છે. એ પ્રમાણે આઠમ પૂરી થઈ ન હોય અને નોમ શરૂ થવાની હોય એ સંધિકાળ દરમિયાન અમે માતાજીની જે સંધિ પૂજા જે કરીએ છીએ એ વંશ પરંપરાગત રીતે કેટલાય સૈકાઓથી અમે આ સંધિ પૂજા કરીએ છીએ. આ સંધિ પૂજાનું ફળ એ 1000 ચંડી પાઠ કરીએ એટલું એનું ફળ પ્રાપ્ત થાય છે.